ફાસ્ટેગને લગતા બે ગુડ ન્યૂઝ. એકમાં તમારે 75% જેટલો ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડશે, તો બીજામાં તમને ઘણી બધી ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે જાણીશું ફાસ્ટેગની બે અપડેટ વિશે. પહેલી અપડેટ એવી છે કે અત્યાર સુધી જો તમારા વાહન ઉપર ફાસ્ટેગ લગાવેલું ન હોય અને તમે ટોલ ટેક્સ ચૂકવો છો તો તમારે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો. પરંતુ એક ટ્રીક એવી છે કે જેનાથી તમારે બમણો નહીં પરંતુ સવા ગણો ટોલ ટેક્સ ચૂકવવો પડે, એટલે કે મૂળ ટોલ ટેક્સના 75% જેટલું ડિસ્કાઉન્ટ મળી શકે. અને એમાં તમારે કાંઈ વિશેષ કરવાનું નથી. તમે જ્યારે ટોલ ટેક્સ રૂપિયાથી પેમેન્ટ કરો છો ત્યારે યુપીઆઈથી પેમેન્ટ કરવાનું છે. એટલે કે જો આ રીતે તમે ટોલ ટેક્સ પે કરો છો તો 100 રૂપિયા ટોલ ટેક્સ હોય તો તમારે 200 નહીં ભરવો પડે, પરંતુ 125 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જો કે આ ટ્રીકની જરૂર એવા લોકોને જ પડશે કે જેમણે ફાસ્ટેગના સ્ટીકર્સ નહીં લગાવેલા હોય. હવે જાણી લઈએ બીજી અપડેટ. એ છે KYV એટલે કે નો યોર વ્હીકલ સંબંધિત. તો મિત્રો, અત્યાર સુધી એવી ઘણી ફરિયાદો ઉઠી હતી કે KYVની પ્રક્રિયા જે છે એ ખૂબ જટિલ છે અને એના કારણે જે સામાન્ય વાહન ચાલકો હોય છે એમને ઘણી તકલીફ પડી રહી છે. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની IHMCL કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ પ્રક્રિયાને સરળ કરી દેવામાં આવી છે. હવે પછી તમારે KYV દરમિયાન જે તમારું વાહન છે એના સાઇડ ફોટોઝ અપલોડ નહીં કરવા પડે, માત્ર ફ્રન્ટ ફોટો અપલોડ કરશો તો પણ ચાલશે. આ ફ્રન્ટ ફોટોમાં તમારી નંબર પ્લેટ અને ફાસ્ટેગ સ્પષ્ટપણે દેખાય એ રીતે અપલોડ કરવાનો રહેશે. આ સિવાય બીજી પ્રોબ્લેમ એ દૂર કરવામાં આવી છે કે હવે તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ એકસાથે અપલોડ નહીં કરવા પડે. ઘણા બધા વાહન ચાલકો કે ટ્રક ચાલકો પોતે એટલું ભણેલા ન હોય કે આ બધા ડોક્યુમેન્ટ્સ વારાફરતી અપલોડ કરી શકે, અને એવું કરવામાં એમને ઘણી તકલીફ પડતી હતી. પરંતુ હવે પછીથી તમે તમારો ચેસિસ નંબર, વાહન નંબર કે મોબાઈલ નંબર ત્રણમાંથી કોઈ એક અપલોડ કરશો તો તમારી તમામ માહિતી છે, જે રજિસ્ટ્રેશન એટલે કે RCની જે માહિતી છે એ પણ એ વાહન પોર્ટલ પરથી આપોઆપ ફેચ થઈ જશે. ત્રીજી એક ફરિયાદ વાહન ચાલકો દ્વારા એ કરવામાં આવતી હતી કે એમનું ફાસ્ટેગ અચાનક કેન્સલ કરી દેવામાં આવતું હતું, એટલે ટોલ બૂથ ઉપર એવો અચાનક અટકી પડે. પરંતુ હવે એવું નહીં કરવામાં આવે. જો તમે KYV નહીં કર્યું હોય તો પણ તમને પૂરતો સમય આપવામાં આવશે અને વારંવાર રિમાઇન્ડર આપવામાં આવશે. બેંક દ્વારા તમને વારંવાર મેસેજીસ કરવામાં આવશે અને તમને KYVમાં ક્યાંય તકલીફ પડતી હોય તો બેંક પણ મદદ કરશે. બેંકનો સંપર્ક કરવા સિવાય તમે નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર 1033 ઉપરથી પણ મદદ મેળવી શકશો. હવે જે લોકોને KYVની પ્રક્રિયા કરવાની કેવી રીતે એ ખબર ન હોય એમને ફટાફટ કહી દઈએ. તો મિત્રો, અગાઉ કેવું થતું હતું કે ઘણા બધા ટ્રક ચાલકો ફાસ્ટેગનું અમાઉન્ટ બચાવવા માટે 4 વ્હીલરનું ફાસ્ટેગ યુઝ કરતા હતા. એટલા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. એની પ્રક્રિયા શું છે? તો એમાં તમારે સૌથી પહેલાં તમારી બેંકની ફાસ્ટેગ વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન ઓપન કરવાની હોય છે. ત્યાર પછી KYV અપડેટમાં જવાનું હોય છે. ત્યાર પછી વાહન નંબર, ચેસિસ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો અને ત્યાર પછીથી નંબર પ્લેટ અને ફાસ્ટેગના સ્ટીકર એ બંને દેખાય એ રીતે આગળનો ફોટો અપલોડ કરો. જેમ મેં કહ્યું એમ RCની માહિતી સિસ્ટમ આપોઆપ ફેચ કરી લેશે અને આ રીતે માત્ર સબમિટ કરવાથી તમારું KYV થઈ જશે. આશા છે કે આ વિડીયો પરથી તમને ઘણી બધી કામની માહિતી મળી હશે. આ વિડીયો તમારા બીજા વાહન ચાલક મિત્રો સાથે પણ શેર કરજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરજો.